फेसबुक में घणा मित्रों पेज में जो आ रीतनु ब्लूटिक लागेलू होय आ रीतनु तो ये कई रीते लेवानुं अने कई रीते तमारा पेज में ब्लूटिक तमे लई शको तो एनी प्रोसेस आज हूँ तमने समजावीश के कई रीते तमारे लेवानुं अने एक पर तमारे फेसबुक पेज वेरीफाई करवू पड़े एटले फेसबुक ने खबर पड़े तमारी वेरीफाई थी जाए ने एने खबर पड़ी जाए कि तमारुं पेज वेरीफाई थई गयेलुं छे। तो आ रीतनुं ब्लूटिक तमारे लेवुं होय ने तो कई रीते लेवानुं अने कई रीते पाछुं तमारे एने बंध करवानुं ई प्रोसेस हूँ तमने आजे समजावीश अने स्क्रीन रेकॉर्ड में तमने कायदेसरनुं समजावीश कि आ जग्याएथी तमारे लेवानुं अने आ जग्याएथी तमारे बंध करवानुं। तो पूरो विडियो जोजो एटले तमने पूरी माहिती खबर पड़े कि कई रीते तमे ब्लूटिक लई शको वेरीफाई तमे तमारुं पेज कई रीते करी शको। तो एना माटे पूरो विडियो जोजो अने विडियोने शेर करजो अने चेनल में पहली वार होय तो सब्सक्राइब करी देजो। मारुं नाम छे गोलतर मोहन अने आ यूट्यूब चेनल में तमने फेसबुक इंस्टाग्राम यूट्यूब रिलेटेड विडियो डेली जोवा मळशे। तो आ चेनल ने सब्सक्राइब करी देजो એટલે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મારા વિડીયોની આવી જાય અને તમે જોઈ શકો। તો આપણે તમને હું ફેસબુક પેજ વેરીફાઈ કઈ રીતે કરવાનું બ્લૂટિક એ તમને આજે હું શીખવવાનો હોઉં। પાછું તમારે એકવાર વેરીફાઈ કરી લ્યો એટલે એ 45 રૂપિયા તમારા કપાય છે એટલે એ 45 રૂપિયા તમારા મહિને કપાય છે। પહેલી વાર તમે વેરીફાઈ કરો એટલે તરત જ તમારા 45 રૂપિયા કપાઈ જાય છે અને એ પાછું તમારે બંધ કરવું પડે નકર તમારે ઓલા મહિને વધુ કપાય છે। એટલે તમારે 45 રૂપિયા કપાડે તો ઓલા મહિને વધુ તમારે કપાય છે એટલે એના માટે તમારે પાછું બંધ કરવું પડે। બંધ ન કરો તો તમારે મહિને મહિને એ 45 રૂપિયાથી વધારે કાપી લે છે। એટલે એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું અને પછી તમારે બંધ કરી દેવાનું છે અને તમારે 45 રૂપિયા તમારા ખાતામાંથી જ કપાય છે। તમારું જે ગૂગલ એકાઉન્ટ ગૂગલ તમે કર્યું હોય ને ગૂગલ પે વાપરતા હોય ને તો એમાંથી જ તમારા પૈસા કપાય છે। એ તમે પિન નાખો એટલે અપૂડા કપાઈ જાય। એમાં તમે જાઓ ને એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કઈ રીતે તમારા પૈસા કપાય છે એ બધું તમને સમજાવીશ। પૂરી પ્રોસેસ તમને સમજાવીશ કઈ રીતે તમારે બ્લૂટિક લેવાનું કઈ રીતે તમારા પૈસા કપાય છે એ બધી વસ્તુ તમને હું સ્ક્રીન રેકોર્ડ મને ચાલુ કરું હું એમાં તમને બધું સમજાવીશ અને ગુજરાતી ભાષામાં તમને સમજાવીશ। તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે। તો તમે તો ઘણાનો વિડીયો જોતો હોય છો એટલે વિડીયોમાં દરેક લોકો હોવાની રીતે માહિતી આપતા જ હોય છે પણ તમે વિડીયો આખો જોવો ને તો તમને ખબર પડે માહિતી કઈ રીતે દીધી છે કઈ રીતે સાચી એક ખોટી છે પણ સાચી જ લગભગ તો બધા મિત્રો અટાણે ઘણા મિત્રો ટેકનિક ચેનલ બનાવે છે માહિતી બરોબર દે છે પણ તમારી મિસ્ટેક હોય ગમે એ કે તમે વિડીયોનો અધૂરો રાખ્યો હોય। તમે અધૂરો વિડીયો રાખો તો તમને એની પૂરી પ્રોસેસ ખબર ન હોય ક્યાંથી ક્યાં ગયા ને શું કર્યું। તમે 10-15 મિનિટનો વિડીયો હોય ને તમે 5-10 મિનિટ જોઈને તમે વહી જાઓ છો અને વિડીયો અધૂરો મૂકી દો પછી તમને એની પ્રોસેસની ખબર નથી કે કઈ જગ્યાએ ગયા ને શું કર્યું। એટલે ગમે એનો વિડીયો તમે જોવો આખો વિડીયો જોવો એટલે તમે કાયદેસરનું શીખી શકો અને તમે પણ આમાં સ્ટ્રગલ કરી શકો મીડિયામાં સોશિયલ મીડિયામાં। એટલે ગમે એનો વિડીયો તમે આખો જોવો એટલે તમને પૂરેપૂરી પ્રોસેસની ખબર પડે। એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। હાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં હું તમને પૂરેપૂરી સંપૂર્ણ માહિતી સમજાવું કે બ્લૂટિક કઈ રીતે લેવાનું। તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં। મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું અને હું તમને શીખવવાનો છું કે ફેસબુકમાં તમે બ્લૂટિક કઈ રીતે લઈ શકો બ્લૂટિક વેરીફાઈ કઈ રીતે કરી શકો। તો એના માટે આપણે ખોલવાની છે ફેસબુક અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ તમે પણ એ રીતનું કાયદેસરનું સમજતા જજો અને તમારે વેરીફાઈ કરવું હોય તો આ રીતનું તમે લઈ શકો બ્લૂટિક। તો એના માટે તમારે જવાનું છે ફેસબુકમાં। ફેસબુક આપણે ઓપન કરી હવે તમારે બ્લૂટિક લેવું એટલે તમારે જવાનું છે ખૂણાનો લોગો રહ્યો ને એમાં તમારે ક્લિક કરવાનું છે। જો ખૂણાના લોગો ઉપર એના ઉપર ક્લિક કરશો એટલે આગળનું આ રીતનું ખુલશે। જો આ ડેસ્કબોર્ડ રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ડેસ્કબોર્ડ ઉપર ક્લિક કરવાનું છે। ડેસ્કબોર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે।
હવે તમારે નીચે સ્લાઇડ કરવાનું છે. નીચે સ્લાઇડ કરશો એટલે ત્યાં પ્લે આઉટ લખેલું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. હવે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ આ રીતની ખુલશે. હવે તમારે ગમે તમારું પેજ હોય ને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો અટાણે હું તમને બતાવવું પડતું આ પેજ હું સિલેક્ટ કરું છું. જો આ મેં સિલેક્ટ કર્યું, આ આગળ લખેલું આવી ગયું. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે તમારે થોડોક સમય લાગશે, આમાં થોડીક વાર લાગશે. જો આ રીતનું ખુલશે. હવે તમારે જો 1 મહિનાનું મફત આ લખેલ છે ને 1 મહિનાનું મફત, હવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું હવે તમારે પાછું પેજ સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતનું તમે કરશો ઉમેરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે આગળ. પછી તમારે જો અહીંયા સિલેક્ટ આ સોફ્ટવેર રહ્યું ને એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જે સોફ્ટવેર રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી મફત ટ્રાયલ શરૂ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરવાનું છે એટલે આગળનું હજી આ રીતનું ખુલશે. થોડીક વાર લાગશે. જો આ રીતનું ખુલશે. સીધું તમારું તમારું જે ગૂગલ પ્લે વાપરતા હોય ને એમાં ડાયરેક્ટ તમને રીડાયરેક્ટ કરી દે. એટલે હવે તમારામાં તમારે ગૂગલ પ્લે વાપરતા હોય કે પેટીએમ વાપરતા હોય પછી તમારે જો અહીંયા આગળ ક્લિક કરી દેવાનું છે. સબસ્ક્રિપ્શન લખેલું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતનું આગળનું ખુલશે. હવે ડાયરેક્ટ તમને રીડાયરેક્ટ કરી દે. ત્યારે ગૂગલ પ્લે વાપરતા હોય કે પેટીએમ વાપરતા હોય એમાં તમારે પિન જે નાખેલો હોય નાખી દેવાનો છે એટલે ડાયરેક્ટ જો આ રીતનું ખુલશે. આ રીતનું 2 રૂપિયા એમ લખેલો હોવું જોઈએ તો તમારા મફતમાં 45 રૂપિયા ખાલી કપાય. એટલે આ રીતનું આવે ને પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું હોય. કન્ટિન્યુ કરશો ને એટલે જો આ તમારું ગૂગલ એકાઉન્ટ આવે સેટ શું લખેલે સેટઅપ ઓટો પ્લે એ લખેલું ને એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું હોય એટલે તમારે 45 રૂપિયા સીધા કપાઈ જાય. હવે તમારી બંધ કરવાનું હોય તો એના માટે તમારે જવાનું હોય તમારે ગૂગલ પે વાપરતા હોય કે પેટીએમ વાપરતા હોય એમાં તમારે જવાનું હોય એ તમારે બંધ કરી દેવાનું હોય. નકર તમારું મહિને કપાવવાનું ચાલુ રહે. એટલે એ સેટ ઓટો પ્લે હતું ને એ તમારે બંધ કરવાનું. એના માટે તમારે હું તમને ગૂગલ પ્લે વાપરું તો એમાં તમને હું બતાવું છું. જો ગૂગલ પ્લે આપણે ખોલ્યું હવે એમાં તમારે જે તમારો પિન હોય નાખી દેવાનો હોય અને પછી તમારે જવાનું હોય જો તમારો પ્રોફાઇલ ફોટો હોય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો પ્રોફાઇલ ફોટો છે ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આગળનું આ રીતનું ખુલશે. હવે જો અહીંયા લખેલું જો આવ્યું ઓટો પ્લે લખેલું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે પછી સહેલું જો અહીંયા રહ્યું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો આના ઉપર ક્લિક કરશો ને એટલે જો આ રહ્યું મારે જો નકર તમારે પછી 639 કપાય છે. કંઈ પછી નક્કી ન રહીએ કેટલા કપાય. 639 તમારે કપાય. જો બંધ નહીં કરો ને તો તમારે 639 કપાય. એટલે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. 639 રહ્યા ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતનું આવી જાય. જો અહીં નીચે લખેલી છે ઓટો સેટઅપ
એની ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. મેં બંધ કરેલું છે. જ્યાં અહીં લખેલ આવશે, જ્યાં હું તમને કહું ને, જ્યાં હું એટલામાં લખેલ આવશે એટલે એમાં તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારું ઓટોમેટિક બંધ થઈ જાય. તો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.